સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। 5 તાલુકાના ખેડૂતો પહોંચ્યા દિયોદર પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવા માટે। 5 તાલુકામાંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર। સીએમને સંબોધીને આપવામાં આવ્યું આવેદનપત્ર દિયોદર પ્રાંત અધિકારીને। કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ અને ધાનેરા તાલુકામાંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ચાલુ કરવા માંગ કરાઈ। 31 મે સુધી પાણી ચાલુ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી। જો કેનાલોમાં 31 મે સુધી પાણી ચાલુ રહે તો ખેડૂતો ઉનાળુ પાક લઈ શકે તે માટે રજૂઆત કરાઈ। સુજલામ સુફલામ કેનાલોમાં પાણી નહીં છોડવામાં આવે તો આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। હવે અમારે 15-10 દાડા ઘણું પાણી જોતું હતું। ચૂંટણી પટ્ટી બીજે દાડે પોણી બંધના નેતા લોકો ભાઈ કેમ કર્યું પૂરું? આ પોણી તો ભગવાનની ભેટ છે। પોણી કડાણા ડેમ, ધરુ ડેમમાં ખૂબ પડ્યું છે। રળી માથે કૂટીને હાલવું નથી, ખેડૂતોને હેરાન કરવા દે। અમારા ઢોર મરે, અમારા પશુ મરે, અમારા તળિયે જાતે કોલમાં ઉડી જતી રહી, મોટરો બગડી, બોર ખેડૂતોના બગડી, ચંબાપથી ખેડૂતોને હેરાન કરવા હોય છે। આ તો તમે વેચાતું તો પાણી લાવતા નથી। આ પાણી ભગવાનની ભેટ છે। મારો ના સોમરીઓ ફેર વળશે, ફેર ડેમ સલકાઈ નોખશે, નકર સરકારને ભોગવવો વારો આવશે। તમને ખેડૂતની આ લાગશે, દીવડા પડશે। તમને પાણી નહીં જાય તો આંદોલન કરશે। કોઈ સરકારથી ડરતા નથી। આખો બનાસકાંઠો જિલ્લો પાણી હારું મરી રહ્યો છે અને અમે આખા બનાસકાંઠાના એક ટકડે ભેળા થઈ અને ઓની લડત લડશે। બસ મારા કેવું છે ઘણું ના આવેદનપત્ર આપ્યું છે, સુજલામ બનશે, શું કહેશો? અત્યારે ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કરી અને 16 તારીખે સુજલામ સુફલામ બંધ કરી લીધે પાક બળે છે। આજના બેઠેલા નેતાઓ ચૂંટણીની અંદર બોલ્યા હતા કે તમારી સુજલામ સુફલામ કાયમી ચાલુ રહેશે, અમારી અચાનક બંધ કરેલી છે સુજલામ સુફલામ, એના લીધે પાક બળેરો છે। અત્યારે છેલ્લા પાણીની જરૂર છે। અમારે ખેડૂતોને ફક્ત જોતું હોય તો 10 દિવસ માટે પાણી જોઈએ છે અને એ તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી ખેડૂતોની માગણી છે। એના અનુસંધાને નાયબ કલેક્ટર સાહેબ શ્રીને દિયોદર આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ચાલુ કરે એવી અમારી માગણી છે। જો નહીં કરવામાં આવે તો તમામ ખેડૂતો એકઠા થશે, આંદોલન કરશે અને આનો પરિણામ સરકારને ભોગવવું પડશે અને કોઈ પણ ભોગે આ બાજરીના વળતરના લીધા વગર અમે જંપવાના નથી।